માં ગરી જો આગળ ભાઈબેન મોટો નાકમાં ચડાઈ દીધો નાકમાં યાર આ એક્ટિવાનો કલર જો ભાવા તો કેમ છો મિત્રો, તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આપો ગુડ મોર્નિંગ કેટલા વાગી ગયું તમને દેખાડ દો. આમ જો એક મિનિટ તમને દેખાડું, ફોનમાં દેખાતું નથી, બસ 8:54 જેવું થયું છે. તમને દેખાય તો કેમ કે આજે એટલું બધું મોડું કામ છે ખબર છે? આજે છે ધૂળેટી. તમને બધા મારા તરફથી પહેલાં તો હેપી ધૂળેટી. અને આજ કંઈ નાવા પાવાનું ન હોય એમ કે ધૂળેટી કલરથી રમવાનું દો હોય તો બનાવ્યો બ્લોગમાં બહુ મજા આવવાનું છે. આજનો બ્લોગ 1 નંબર બનવાનો છે. તો ભાઈઓ મસ્ત મજાનો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો, થોડાક જૂના કપડાં પણ પહેરી લીધા. હારો ધૂળેટી રમવા જઈએ એટલે ખોટા નવા કપડાં બગાડાય નહીં. ક્યાં જવાનું છે બનાવ્યો બ્લોગમાં દેખાડું કઈ જગ્યાએ મને ભાવનગરની મસ્ત ફેમસ જગ્યા છે એમ ધૂળેટી રમવા જાવી છે હું મારો મિત્રની. ભાઈઓ ભરતનગર માં એન્ટર થતા આ મિત્ર છે ને આપણે બગાડી મને અમે તો આપણે ખબર થશે આ બ્લોગ ની ઓળખતા દઈશું. હજી તો આપણે એન્ટર થતા બ્લોગ બનાવવા અહીંયા એમ જો ગાડીની ચાવી આપણે બંધ નથી કરી બરોબર, તો ફોન ની અમારી પથારી ફરી ગઈ છે. લો ને ભાઈ થોડા ગોરા હેપી હોલી હેપી ધૂળેટી બરોબર. કાંઈ વાંધો નહીં, હવે આપણો વારો છે કલર બનાવવાનો, કાયદેસર વારો આવશે બરોબર. બીજો એક બ્લોગ પણ ચાલુ થઈ ગયો છે. થોડોક આગળ દેખાવ દો તો બ્લોગર માણસ આને કોઈ ઓળખતો કેજો ભાઈ કે હા ભાઈ બ્લોગ તમારી ચેનલનું નામ શું ભાઈ? તમારી ચેનલનું નામ શું? હા ભાઈ ભાઈની ચેનલ ને ભાઈ છે ને સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. ચેલેન્જિંગ વિડીયો 30 દિવસનો ચેલેન્જ લીધેલો છે બ્લોગ બનાવવાનો ભાઈ. વારો છે ભાઈ કાયદેસર બગાડવાનો. લો ભાઈ બ્લોગર સાહેબ બાકી તું બાકી પેલા તું બાકી રહી ગયો તો ખાઈ જા. ખાવાનું નહીં, પીવાની વસ્તુ છે, કાયદેસર લગાડવાની વસ્તુ છે. ફોન ની હાલત થોડી બેભાન છે. ઓહો વરસાદ થયો વરસાદ હવે બરોબર. હવે રેડી ને? હવે રેડી થઈ ગયા બધા? પાપા કોઈ ઓળખાય એવું જ નથી રહ્યું, ફોને ઓળખાય એવું નથી રહ્યું ને. મારા ડિસ્પ્લે માં કઈ નથી દેખાતું, એ બધું છે પણ ડિસ્પ્લે માં કઈ નથી દેખાતું. અમારી ગાડી ને હારો રમાડ નાખી. આમ જો એક્સેસ ની હાલત જો, આની હાલત જો બરોબર ને? હવે આની હાલત જો, આમ જો તો એને ગાડી હારો રમી નાખી છે. દેખો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ને. આપણે અહીંથી આપણે સ્પ્લેન્ડર લઈને જવાનું છે આપણા કલેજા વાળી. કોણ ઓળખો કોમેન્ટમાં કહેતા જો આ તમે ઓળખ્યા છે. આના કારણે આપણો પેલો વિડીયો વાયરલ થયો તમને ખબર હોય તો. આમ જો ઓળખાતો નથી તો ભાઈઓ જ્યાં લોકેશને પોગવાનું હતું લોકેશને પોગી ગયા છે ને પબ્લિક તમને દેખાડો જેવો કઈ ટાઈમ થયો નથી. ખાસ આમ જો તમને પબ્લિક ઓઈલમાં તમને પબ્લિક દેખાડો તમને આમ જો પબ્લિક હજી તો એ બરોબર ટાઈમ પાકો થયો ને અત્યારે 2 ગાડી લઈને પોગ્યા. બાકી અમારે જે મિત્રો છે ને આવે છે ભાઈ તમે અડધી કલાક પોણી કલાક કમામણા કેટલું મિત્ર પબ્લિક હશે ભાઈ? બહુ વર્લ્ડ હોય છે અહીંયા, આખું બધું ભરાય જ ગયેલું હોય છે. આપણે પહેલી વાર અહીંયા આવ્યા છીએ, જોઈ છે અહીંનો કેવો કેવી રીતે બને છે, કેવી રીતે ટાઈમ તમને બતાડી બરોબર. હવે તમે વાત તો પૂછો એની તો પબ્લિકની બધી આવવાની તૈયારી થાય છે અને આમે તમે અનલિમિટેડ પબ્લિક એમ માનો. આમ જો તમને ગાડીના હોર્ન પણ તમે સાંભળીને વાત હજી તો શરૂઆત છે. આટલું પબ્લિક આમ ભેગું થતું જાય છે ધીરે ધીરે. આમ જો આ બધા રીલ્સ બનાવવાળા હોય એ ભાઈ કેવું છે કેવું નહીં. ભાઈ ભીડ છે અને બીજી વાત કે તમને કેમેરામાં થોડુંક ઓછું દેખાતું હોય ને તો હાકી કાઢજો. કેમ કે ફોન ને આપણે છે ને પ્લાસ્ટિકની થેલીમાં પેકિંગ કર્યો છે. હા ભાઈ, કેમ કે કલર એટલો ઉડે ને નો કારણે સ્પીકરમાં ગીરી ગયો હોય ને તો પાણીમાંથી ધોવાય તો પણ સ્પીકર ની અંદર જામી ગયો હોય તો હું પ્રોબ્લેમ મેં નથી કર્યો. હા ગાડીનો અવાજ તમને આવે છે કે જીટી નો અવાજ? મેં નથી કર્યો. કેમ કે શું કરવાનું ખબર બગડે ને તો ઘરેથી પાણી બોલ દેવાનું. હા ભાઈ ઈ ભાઈ તાત્કાલિક નવો લઈએ કે આપણે એવા નવો લઈએ કેમ સેવી લે થોડી સ્પીકર માં કે હાલત બગડી જાય તો આપણે ભાઈબંધને દેખાડો તમે યાર. આ ભાઈબંધને તમને ખબર જ છે યુટ્યુબર જ છે, થોડા સપોર્ટ આપણે થોડો સપોર્ટ કરે છે આપણને. હા એમ રોજ અમારો ટીવી માં ચડાવીને બ્લોગ જોવે છે ભાઈ, એને ખબર છે ભાઈ. આખો વિડિયો જોવે છે, તમે પણ જોવો યાર. હા એમ જોતા નથી તમે યાર. તું અડધો વિડિયો જોઈને મેં કીધું એમ હાલે કઈ ભાઈબંધનો તો સપોર્ટ કરવો પડે ને યાર. ભાઈબંધનો સપોર્ટ નહીં કરી અડધો વિડિયો જોઈને મેં કીધું મને ખબર છે તારે એવું થાય છે ને. બહુ એવું થાય યાર, કેમ કે બરોબર વિડિયો અવશ્ય ટાઈમ મળતો જ નથી યાર. અરે તો ફાયદો હું રે ખબર છે વિડિયો વાયરલ. આમ જો તમે ખાલી અનલિમિટેડ પબ્લિક જોઈ શરૂઆત છે. હજી તો હજી
કલાક તો થવા દો પછી જો પબ્લિક મળે કા હજી તો ફૂલ બાકા જીકી બોલાવવાની છે બાકા જીકી ઘણી બાકી છે યાર આમ જો તમને આમ જો સર્કલ ની અંદર સર્કલ નો કલર ભરી ગયો એ હેઠા કલર ભરી ગયો આપનો કલર ભરી ગયો એટલે ગાંધી બાપુ નવરાવ હાલા લઈને નવરાઈ દે યાર આમ જાવ પબ્લિક જો તમે આમ જો અનલિમિટેડ પબ્લિકો તમને જાવ દી નજર જાય ત્યાં સુધી સર્કલ ની બધું ગમી બાજુ જોઈ લેવાનું તમે તારે સખાને આપણી ટીમ મેમ્બર હા જોઈ રહ્યા બધા જો આવી ગયો આમ નામ મોઢામાં કલર કરી ગયો અરે મારવાની બંધ કરે આમ નામ હા આમ જો અમે જો એક બ્લોગ બનાવ્યો આંખમાં ગડી ગયો નાકમાં ગડી ગયો એનો કેમેરામાં બરોબર નથી દેખાતું હું વાત પૂછે ભાઈ આંખમાં કલર કરી ગયો કઈ ખબર નથી પડતી હું થાય હું નહીં કોને ખબર હવે જો આ બ્લોગર તો જોવા મળશે એક ભાઈ જો આમ થી કે પાણી આવ્યું યાર પાણી આવ્યું જો અમે એક ભાઈ બ્લોગર છે આપણે એક ભાઈ બ્લોગર અમે છે એ ભાઈ બ્લોગર ભાઈ આપણી કેટેગરીના માણસ ઓય ભાઈ આપણી કેટેગરીના માણસો અમે છે તું જોવા તો આવ અહીંયા જોઈ રહ્યા આપણી કેટેગરીના માણસો બ્લોગર જો આ બધા બ્લોગર ભેગા થઈ ગયા છે ભાઈ એક બે ત્રણ વાહ ભાઈ બ્લોગર જ છે બધા એને ગુલાલનો વરસાદ થયો જોવો ભાઈ ગુલાલનો વરસાદ હો કોઈ નંદ ગાંધી બાપુના બગાડ આપણે આટલા બધા છીએ આપણે નથી રમતા ગાંધી બાપુ રમે બધા એવું છે આ કાકા આપણે અંદર ફૂલ મોજ કરો કાકા ધુરેટીમાં મોજ કરવી જરૂરી છે હા એમ તારું નામ શું છે ભાઈ વાહ ભાઈ વાહ નામ બગાડી નામ નહીં બગાડી તો આયા ગ્રુપ માં આવી જાય યાર ફોટો પાડવા જો તમે ગુલાલનો વરસાદ વાહ ભાઈ બેન વાહ અરે વાહ પણ અરે વાહ વાહ અરે આમ જોવો તમે આમ જોવો તમને દેખાય છે બધી ફૂલ આમ જોવો તમે આમ જોવો અનલિમિટેડ પબ્લિક અરે વરસાદ થાય તો ગુલાલનો વરસાદ થવો તો વાહ ભાઈ વાહ હજી એક વાર અંદર રેન્જર લેમ આવી નાની વાતમાં હેડશોટ ભાગો એ હવે ફોન વાળા કેવાય આપણે પલળાઈ નહીં ઈ વાત તો ઠીક છે આપણે પ્લાસ્ટિકની થેલી આમ તો ગારાવાળી સાફ કરી નાખ એ ગારાવાળો પૂછ્યો આમ તો તું ગારાવાળો સાફ કરવા દે ભાઈ એ ભાઈ નો દેખાતો હોય ને બરોબર તો હાકી કાઢજો કેમ કે આપણામાં બરોબર ફોટો પાણી પણ તમારો નંબર નથી મારા ઘરે એવું છે કાંઈ વાંધો નહીં હાલતની બે હાલત આ બધાનું કામકાજ છે ભાઈ આપણા બગાડવામાં હું કોઈ નાતે બગડ્યો નથી બગાડવા વાળા હોય તો આ બધા બહારના ને કોણ કોને બગાડીને જાય કાંઈ હમલા અચાનક से हुआ अंदर गए બાકી આમ જો ફૂલ મોજ છો તમે એકવાર છે ને ભાવનગર ની આ મજા લેવા આવવું પડે એ વાત છે તો હાલો એ કરવી પેલા અરે રમીન થઈ ગયા છે એકદમ હરખા આમ જો તમે આમ જો ગુલાલ અનલિમિટેડ ના પબ્લિક તો તમે જો સામે થી લઈને ઊંચે સુધી પબ્લિક ફૂલ તમે દેખાય ત્યાં સુધી ફૂલ પબ્લિક હા ભાઈ ફૂલ મોજ હા વાંધો નહીં હા ભાઈ કોણ ફટાકડા ફોડે એ તો કઈ નથી ખબર મને ખબર છે કઈ અવાજ આવી ગયો એટલે ઘણું જે હોય ભાઈ બહાર રહી પછી ખબર પડશે ભાઈ કોઈ જીટી ગાડી લઈને કોઈ આવ્યું છે તો અહીંયા બહાર એ ફોડે છે ભાઈ હવે કોઈ બ્લોગર હોય છે ઘણા જે હતા હમણાં બે ત્રણ વયા ગયા બાકી એક ભાઈ અહીંયા છે પણ આપણે બ્લોગ બનાવે છે અહીંયા ઘણા માણસો છે બ્લોગર આવે છે અહીંના ઘણા વિડીયો ભાવનગરની અંદર જોવા મળશે તે ભાઈ મોઢામાં ગીરી જો આવે ભાઈ બેન નાકમાં ચડાઈ દીધો નાકમાં યાર આ એક્ટિવાનો કલર જો ભાવા અનલિમિટેડ અરે એની કઈ ખબર નહીં ભાઈ આપણને તો બધા થઈ ગયા છે એકદમ કલર બલર બનાવીને અમને હવે છે ને થોડા જાવીશું ડીજે બાજુ જવાનું કે ડીજે બાજુ ડિસ્કો કરો મજા આવે અરે થૂકીને લાય ફોન પડતા પતારી ગયો થૂકવીને તો બ્લુ કલર નું થૂકાય બોલ
એને મને માયા લગાડી રે આજ મારો રાજા રંગ છોડશે. એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. અરગાન માયા લગાડી રે અરગાનો નાથ એને મને સુદામાનો સુદામાનો હે રાવણાનો નાશ તમારો રાજા બાકાજી ઓ ભાઈબંધ નાખી છે અહીંયા ભાઈ બધાએ બાકાજી કે બોલાવી છે ને હવે બધાનો પ્લાન હે હાલની હાલ બે હાલ થઈ ગયા છે. આમ જો તમે ઉપરથી હેઠા જોવા બધાને આમ જોવો આમ જોવો તમે જોવો તમે કલર ઉડે તો ને બાકી બાવળિયામાં ખા. આ રોડ ઉપર તમે જો 5-7 કિલો કલર પડ્યો છે આમના એક એક જગ્યાએ બોલો વિચાર. હા કાંઈ વાંધો નહીં બનેલો બ્લોકમાં હવે ક્યાં જઈએ એનો કાંઈ પ્લાન છે નહીં. ફૂલ નથી રેડી રમીને વયા છે ને હાલતની તો બે ભાન બધાની હાલત બે ભાન છે. આ ભાઈની જોવો તમે આ ભાઈની જોવો ભાઈ હાલત કેવી છે નથી બરોબર. બધા ગુલાલ ખાઈને આવ્યા તે ખાધો કે નહીં અને એક ભાઈ નાવાની વાટે છે જો ઈ વારો આવે તો નાવા જાય. હે સવારે ભાખરી ખાધેનો સ્વાદ ન આવતો ગુલાલનો સ્વાદ આવે. અરે નાકમાંથી ગુલાલ નીકળતો તો બ્લુ કલર. ઓલા આવી ભાઈ પર સમજા કે હાલત જો આમ જો આમ ખેરો તો ખેરા ને કોળે દરિયા ને કોળે દરિયાનો કલર ફેરવાનો છે. કાયદેસર કલર ફેરવાનો છે. કાંઈ વાંધો નહીં હવે બધો પ્લાન બને છે. 10% કોળે જવાનું થશે પણ કેતા નહીં પાછા હો. થોડા ઘણા 9 બેન થઈ ગયા છે એકદમ ચાલે. થોડોક છે તમારા ભાઈ અહીંથી નથી નીકળતો પણ કાંઈ વાંધો નહીં કંઈ રાખ્યો. અત્યારે ધુલાના ઘરે આપણે 9 બેન થઈ ગયા હતા એકદમ ત્યાર છે ને આપણો ફોન પેલા તમને ખબર હશે ઘરેથી મસ્ત મજાના ખાઈને બીન ક્યાં આવી ગયા તમને ખબર છે દેખાડતો આમ જવા તમે કોળિયાદ આવી ગયા છે અને આ બે જો આપણા મિત્ર છે એ બે નાવા હોય અને આપણે કાંઈ નાવું નથી. અને સેમાં ખબર આજ તો ઇલેક્ટ્રિક બસ આવે છે એમાં પહેલી વાર સફર કર્યો બાકી એક નંબર સફર. અને આપણે જો વસ્તુ આસવા બે ગયા કેમ કે આપણે કાંઈ નાવું છે અને એમ તો દુલાના ઘરે 9 બેન ખાઈ ભાઈ લીધું હતું ખાઈને પછી બહુ આરામ કર્યો. પછી આપણે કાંઈ બ્લોગ બનાવવાનો કાંઈ મન હતું નહીં પણ થોડો થાકી પણ ગયા હતા ઘરે ના ઉઈ ગયા હતા અને સીધો પછી કોળિયાદ જ વહી આમ જાવ નજારો જાઓ તમે પબ્લિક ઝોન લિમિટેડ પબ્લિક તો અલગ બેઠા ભાઈ આ બાજુ પબ્લિક જોવો તમે ગાઈઝ આપણે નાવા નથી તો અંદર જવું પડશે કેમ કે આપણા કલેજાને ફોટા ને એવું પાડવું છે ને એટલે જવું પડશે એમાં હાલશે નહીં. તો નાસ્તો એટલે કે ભાઈ કે ડોડા ખાવા એવા જેવી ભાઈ ડોડા ખાઈ વગર તો કોળિયાદ જવાનો ધક્કો ફેલ થાય ભાઈઓ. બસ ને પબ્લિક તો જો તમે અનલિમિટેડ થઈ ગયું છે એટલે અમારો વાળો ગયા વખતે ઊભો ઊભા આવ્યા હતા ધ્યાન રાખજો પબ્લિક ફૂલ હોય છે અહીંયા. હા એમ પાછું આ જગ્યાએ છે ને આ જગ્યાએ ઊભા હતા આ જગ્યાએ દુકડી ઉભા છે કાંઈ ખબર નથી ડ્રાઈવર બાઈવર આવ્યા નથી પણ બસમાં તાર બે ગયા બાવણું ખોલતું નથી એ વાંધો છે ને ભાઈ. તો ભાઈ અત્યારે તો હું નીકળી ગયો છું સિત્સર જવા માટે બસમાંથી ઉતરીને આપણે વૈયા હતા નીકળી ગયો સિત્સર જવા માટે અને બસ ભાઈ આજનો બ્લોગ અહીંયા કરશું તો હારા મારું રહેશે મળશે કે નવા બ્લોગ આ રહ્યા ત્યાં ટાટા ભાઈ ચેનલ